જય માતાજી મિત્રો, જય માતાજી, જય બાબારી મિત્રો. અમે જસ આજ ત્રીજી બીજ ભરવા અને અમારી વિન હિન્દુસ્તાન ટીમ તરફથી એક મોનતા હતી, એ આજ મોનતા અમે પૂરી કરવા જરા છે. અમે જો આજ નેજો ચલાવવાનું છે એ તમને આગળ બતાવશું, પણ આ વિડીયોમાંથી હેઠ સુધી જોડાઈ રહેજો. જય બાબારી. જય બાબારી. કેટલા જણા છે એ તમને બધા બતાવશું હવે. જય બાબારી. મિત્રો આપણે કે ટીમના કેરેક્ટર આપણા જોયેલા છે, બતાવી લીધો ને ભાળો ઓન નામ શું છે, એટલે પહેલાં વેરસ્યું હતું પણ હવે લેબુજી કર્યું છે. થોડું બોલો તમે હવે. તો આપણે મિત્રો રોણા પીરે નોમ ની લેવાનું લેવું પડે હાલ નહીં, એ છેલ્લે બતાવવાનું. ખબર પડી ને? હજુ ત્રણ જણા આગળ થી બતાવો તમે મિત્રો, જોડાઈ રહેજો. આ ધજા આમ સીધી રહે. હવે મિત્રો શું બોલ્યા આજ તો મિત્રો મિત્રો ચોથા કેરેક્ટર આવી ગયું છે આપણે. મિત્રો બતાડી હવે ચિયો છે તમે જોઈ લ્યો. એ ભરા દો નોમ તો લેવા જેવું નહીં યાર. ઓય બોલો બોલો બીજા. જય બાબારી. તો મિત્રો આપણે આજ બીજ છે અને બીજના દિવસે આપણે હેડતા હેડે તો મિત્રો તમે કોમેન્ટ સારી સારી કરજો. કોમેન્ટ કરવાનું ભૂલતા ના. બ્લોગના કટ તમને બતાવશું બધા. હજુ આગળ અને બે જણા જોઈ છે આપણે બાચી બે તો બતાવી દઈએ આપણે. ટોળે ભેગું થઈ ગયું છે. ભાવપા તમે બોલાડો, બધા બોલ્યા તમે બે ચાર શબ્દો બોલો. આપણે વડે રણુજા છે, મિની રણુજા રોમા પીરે. ઠીક આવું એક્ટર અમારા હારે એક્ટર મોટા છે. અમારા ઘરના તમારા કાકો સૌથી મોટા માણસ. પણ અમારા હંગા સાહેબ છે રમા પીરે બીજ ભરવા એમને પણ ડીજે કરી છે. એક એક્ટર રહી ગયા છીએ. કોમેન્ટ અને કરજો, જે આ વિડીયો રમાપીને જોતા હોય એમનો બાબા ભલી કરે. જય બાબારી. કોમેન્ટ કરજો. અને તમારા આવું હોય તો આવજો ડીસા રણુજા રોમા પીરે. મિત્રો અમારા ટોળામાં એક બીજો ભાઈ જોડાઈ ગયો છે, એ મારા બાપાનો છોકરો છે, એટલે કે મારા ભાઈ થાય છે. જોઈ લે મિત્રો, આવી ગયો છે, બતાવી લે મિત્રો. જોઈ લે અમારો ટોળો થઈ ગયો છે મોટું. આ ભાઈએ ગાડીમાં હતા પણ અમને હેડતા જોઈને પુલથી પેલા સાઈડમાં આપણે હનુમાન દાદાની જે પ્રાર્થના કરી છે એથી જો અવાજ ચાલુ છે, લાઈવ છે, એ તમને બતાવી દઈશું. અને મિત્રો હાલે હું રંગુભાઈને ગીત ગવડાવું તો આપણા કલાકાર છે મોટા. કલાકાર તો નહીં પણ એમ કે કલાકાર બનવાનું છે. ગીત સફળ હાલો પછી ગીત ગાવાનું. ગાય અમે જોણ્યું રોમા પીર ઢોકળા રે મારા રણુજા ના રાજા ગોમડો આયો તો આ સાઈડ મિત્રો આઈ રે ના આયુ રણુજા. તો મિત્રો અમે હવે રણુજા પહોંચી જ રહ્યા છે, પુલે આવી ગયા છે અને આગળનો નજર તમને બતાવતા રહેશું, એટલે બ્લોગમાં જોડાતા રહેજો. જય માતાજી. પણ એ હળમનની કથા ચાલુ છે લાઈવ. હા, અને અમારે આખોલમાં જે ત્રણ દાડા પ્રાણ પ્રતિષ્ઠા છે તે હનુમાન દાદાનો જય શ્રી રામનો જે પ્રોગ્રામ થઈ રહ્યો છે, ધજા બોધાઈ ગઈ છે બધા વધી રહી છે. અને શ્રી રામનો તમને ખબર જ છે કે વસ્તી કેટલી મોને છે, એટલે લાઈવ ચાલુ છે. 3 દાડા લાઈવ છે અને તમને આગળ બતાવતા રહીશું. અને અમારા પેલા જે 3 જણા વાતોમાં પડી ગયા છે એ વિડિયો બનાવતા આગળ તો મિત્રો હવે આવી ગયા છે, અમે પુલ ઉપર આવી ગયા. પુલ ઢોકળા આવી ગયો છે. પુલના છેડે આપણે આવેલું છે તો નિમ્સ હોસ્પિટલ, અને એના પેલા ભાગમાં જે હનુમાન દાદાનું જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે પેલા ભાગમાં હોય. તો તમને ચાલો હડો આગળ બતાવતા રહો. લાઈવ ચાલુ જ છે, જોઈ લો. ધજા બધે બોધી જ છે. તો આ સાઈડ મિત્રો આપણે પલે આવી ગયા. ભાઈ જોઈ શકો પેલી સાઈડ છે હનુમાન દાદાની પ્રાર્થના. તમે મિત્રો અમે જે પુલના આગળ જતા હતા એ બળો ધર્મનું કામ ચાલુ હોય. અમારા જે હિન્દુસ્તાન ટીમ તરફથી ગાયને દાન કરવામાં આવી રહ્યું હોય, તો જોઈ લેજો અમારા કાકા પુણ્યનું કામ કરી રહ્યા છે. આવીને આવી ભક્તિ કરતા રહેશો તો બાબાએ અવશ્ય એક દાડો અમને આગળ લઈ જશે, અને તમે આવી પણ ભક્તિ કરતા રહેજો. જો અમારા મિત્રો અમે ગાયા ભાડી છે કે સાર નાખી કરી મિત્રો. આ ગાયા મારા આટલા હોય જઈશું કે દાદી નહીં ગાય. જય માતા. ગાયોને અમે ચાંદ નાખીને આવ્યા છે, અને આ બાજુ સમસ્ત નાની આખોલ પરિવાર જે હોય શ્રી રામનો હનુમાન દાદાનો જે પ્રોગ્રામ કરેલો હોય સામે જોઈ શકો છો. હવે અમે રણુજા એડવાન્સ ચાલુ કરી દીધું હોય. તમે આવા નવા બ્લોગમાં જોડાઈ રહેજો.
કે અમે લાઈનમાં આવી ગયા છે આ સીધી લાઈનમાં આવી જઈએ અને એક લાઈન બતાવો